હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં જ હશો? તો આપણે ફાઇનલી આજે નવો વિડીયો લઈને આવી ગયા છે ફરી પાછા. અને આપણે આજના વિડીયોમાં બતાવવાના છે કે આપણે શું કામ કરે છે. અને બીજી વાત કે અહીંયા મશીન છે અને એ પ્લાસ્ટિક મશીન છે. એ મશીન પણ બતાવીશ કામ શું કરે છે અને શું નાખે છે, પ્લાસ્ટિક દાણો પણ બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો તો બતાવો. તો આપણે અંદર કંપનીમાં આવી ગયા છે અને કંપનીમાં આવ્યા પછી તમને હું મશીન બતાવી દઉં કે આપણું લીલો ઘોડો મશીન છે, એક 300 ગ્રામનું. અને આ ઉપર ઓફર છે, એમાં ઉપરમાં માલ ભર્યા પછી માલ ભરી અને જે નીચે આવ્યા કેડે આ ઓવન છે ને એમાં જાય ગરમ થઈને અંદર આવતો. અને આ આપણે એક મેન ભાગ કહેવાય ડાઈ જે ફિટ થતી હોય, બે બાજુ ભાગ હોય એમાં ફિટ થતી હોય. ફિટ થયા પછી એમાં આકાર હોય, આકારથી જે પણ આઈટમ હોય એ બહાર આવતી હોય. અને આપણે મશીન હાલ ફૂલ્લી ઓટોમાં તમે જોઈ શકો છો. જો ફૂલ્લી ઓટો પડ્યાનો ઓટો. ત્યાં એક લાઇટના ટેકા હોય જે અંદર આપણે લાઇટમાં ઘણીવાર વપરાતા મોટા મશીનોમાં જે આવી રીતે તૈયાર થઈને આવતા. અને આ પીએલસી છે જે બધા પ્રોગ્રામમાં સેટ થતા હોય. આપણે મશીનમાં ગમે પ્રોગ્રામ સેટ કરવો થઈ જતો હોય. આપણું મશીન છે લીલો. અને આ બીજું મશીન, ત્રીજું, એમ કરીને આપણા કારખાનામાં ટોટલ 3 મશીન છે હાલમાં. એક નવું બનવા ગયું છે, એક રિપેરિંગમાં છે. તમને દાણો બતાવી દઉં. જો દાણો કેવો હોય, જે પ્લાસ્ટિક દાણો છે કે નહીં, પ્લાસ્ટિક દાણો ગમે આઈટમનો અલગ અલગ દાણા હોય. બીજું તમને ઉપરથી પણ બતાવી દઉં કે કેવી રીતે જો ઓટો પડતું હોય. જો પડ્યાનો ઓટો. એટલે હાલ હું આ નાઇટમાં વિડીયો બનાવી રહ્યો છું. બસ તમને બતાવવા માટે મેં વિડીયો બનાવ્યો છે. તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો. આ આપણો બહારનો વ્યૂ છે કે નહીં, જો લાઇટો વાળ્યો બધું જ. ને આપણો અહીંથી બહારથી આવડું કારખાનું જોવા મળે છે. ફૂલ્લી ઓટો આપણું મશીન ચાલુ.